નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રાયોગિક ભૌતિક વિજ્ઞાનમાં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ કેટલાક પ્રયોગો તમને ચલાવી દીધા, લખાવી પણ દીધા છે. આજે આપણે પ્રયોગ નંબર 8 સોનોમીટર અને વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરી ઉલટ-સુલટ પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટની આવૃત્તિ નક્કી કરવી. આપણા ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટનું છે અને એમાં એસી પ્રવાહની આવૃત્તિ જે છે આપણે શોધવાની છે પ્રાયોગિક રીતે. સૌથી પહેલાં હું તમને પ્રાયોગિક સાધનની વાત કરી લઉં મિત્રો. તો જો મિત્રો, તમને પરીક્ષામાં આવો એક તાર આપવામાં આવશે. આ તાર ગોળ ગૂંચળું વીંટાળેલું છે. તમારે આમ તો આનું કોઈ અમે કમ્પ્લીટલી ગોઠવીને જ તમને પ્રયોગશાળામાં આપતા હોઈએ છીએ, એટલે તમારે એની કોઈ ચિંતા નથી કરવાની. આ જે તાર છે, જો એ તારને આમ ખોલી દઈએ તો આ એક લોબો તાર છે મિત્રો, તમને દેખાતો હશે. હવે આ તારનું આપણે ઇલેક્ટ્રોનિક બેલેન્સ કોટા ઉપર વજન કરવાનું હોય છે અને આ આખા તારનું જે વજન હોય એ આપણે અવલોકનોમાં નોંધવાનું હોય છે. તો પ્રેક્ટિકલની અંદર તમે જર્નલમાં જોશો મિત્રો, પેજ નંબર 37 ઉપર આ પ્રયોગ છે. પાછળના પેજ ઉપર પેજ નંબર 38 ઉપર અવલોકનો લખેલો છે જુઓ. અને એ અવલોકનોમાં પહેલું અવલોકન છે તારની લંબાઈ, બીજું અવલોકન છે તારનું દ્રવ્યમાન. તારની લંબાઈ અને તારનું દ્રવ્યમાન. તો આપણે આ જે તાર છે એ તારને ખુલ્લો કરી અને દોરીથી કેટલી લંબાઈ છે માપીને પછી દોરીને ફૂટપટ્ટી ઉપર ગોઠવી તારની કુલ લંબાઈ માપવાની હોય છે. બોર્ડની પરીક્ષામાં આ લંબાઈ તમને માપીને આપેલી જ હશે, એટલે તમારે એનું કોઈ ટેન્શન કરવાનું નથી. બીજું, ઇલેક્ટ્રોનિક વજન કોટા ઉપર મૂકી આનું વજન કેટલું એ પણ તમને બોર્ડની પરીક્ષામાં આપેલું જ હશે, એટલે એ બે ભૌતિક રાશિઓ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી. બરાબર. પછી એ તાર જે છે એ તાર અહીંયા આ રીતે તમે જો અમે અહીંયા એક સાધન તૈયાર કરીને રાખેલું છે. અહીંથી તાર બોધી એ તાર અહીંયા લાવી અને અહીંયા આવું એક હેંગર લટકાવેલું હોય છે. તારના છેડે આપણે હેંગર આમ લટકાવવાનું છે. જો આ હેંગરનું કુલ વજન 500 ગ્રામ છે મિત્રો. કેટલું છે? 500 ગ્રામ. બરાબર. જો બીજું આવું એક વજનિયું લઈએ તો એ પણ 500 ગ્રામનું છે, આ પણ 500 ગ્રામનું છે. અત્યારે તમે જુઓ, તારને તાણી રાખવા માટે તણાવ બળ તરીકે 500 ગ્રામ વજન લટકાવ્યું છે. એના ઉપરથી આપણે તણાવ બળ ગણી શકીએ. જો તમે આ એક વજનિયું અંદર ભરાવો તો 1 કિલોગ્રામ વજન થશે કુલ. તો તારના છેડે લટકાવેલ દ્રવ્યમાન 1 કિલોગ્રામ. જો હજુ એક બીજું વજનિયું ભરાવો તો 1.5 કિલોગ્રામ થશે. આપણે 4 અવલોકન લેવાનો હોવાથી આપણે શરૂઆત 500 ગ્રામથી કરીશું. તો તારના છેડે લટકાવેલું વજન 500 ગ્રામ. એ વજન લટકાવવાથી આપણો તાર આમ ટાઈટ તણાવ સહિત રહેશે. હવે તારને આપણે આવી બે ગોળી ઉપર ગોઠવવાનો છે. તો આપણે આમ નીચે ગોળી રાખીશું અને ગોળી ઉપર તારને બેસાડીશું. જેમ વરરાજા ગોળી ઉપર બેસે એમ આ તાર રાજા આ ગોળી ઉપર બેઠા છે. તો આ ગોળી છે, આને બે ગોળીઓ કહેવાય. બીજું મિત્રો, આ જે છે એ ચુંબકો છે. એક ચુંબકનો N અને એક ચુંબકનો S, એટલે ચુંબકીય ક્ષેત્ર આ બેની વચ્ચે રચાય. બરાબર. અહીં ચુંબકો ભેગા ન થઈ જાય એટલે આપણે આ કાગળથી થોડું ફિટ કરેલું છે. બરાબર. ઘણી જગ્યાએ તમને આવું યુ આકારનું ચુંબક પણ આપવામાં આવી શકે મિત્રો. બરાબર. તો એ પણ N અને S, તો એ બે વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે આવું યુ આકારનું ચુંબક હોય તો એ આમ ગોઠવી અને વચ્ચે તાર રાખવાનો હોય છે મિત્રો. બરાબર. અમે આપણી પ્રયોગશાળામાં આ ટાઈપનું ચુંબક રાખીએ છીએ અને આ જે તાર છે એ બે ચુંબકોની વચ્ચેથી પસાર થવું જોઈએ. જો આમ નીચું પડતું હોય તો આવું નીચે કોઈ આધાર મૂકીને થોડું ઊંચે આમ રાખવાનું, જેથી તાર ચુંબકોની વચ્ચે આવી જાય. બરાબર. અને આ ગોઠવણને બરાબર મધ્યમાં ગોઠવવાની. તો અહીંયા તમે જો એક ફૂટપટ્ટી છે મિત્રો, આ બાજુ પણ એક ફૂટપટ્ટી છે. તો ફૂટપટ્ટી 0 થી 100 સેન્ટીમીટરની છે. તો આપણે અહીંયા વચ્ચોવચ 50 જેવો હોય તેઓ આ મિડલમાં ગોઠવી દેવા. બરાબર. અને આ બે ગોળીઓને પણ અહીં ખૂબ નજીક ગોઠવી દેવાની. બરાબર. બીજું, આ જે સાધન છે મિત્રો ટ્રાન્સફોર્મર છે. આપણા ઘરની અંદર કે આપણા પ્રયોગશાળાની અંદર આવતો એસી 230 વોલ્ટ હોય છે. તો સૌથી પહેલાં એ એસી આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આપવામાં આવે છે
કે જેથી 230 વોલ્ટનું ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ થાય. અન્યથા જો અહીંયા વધારે વોલ્ટેજ આવે તો ભૂલથી આપણો હાથ ટચ થઈ જાય તો આપણને કરંટ લાગે. આ કોઈ આપણો સગો સંબંધી નથી કે જેથી આપણને નુકસાન ન પહોંચાડે. એટલે અહીંયા સામાન્ય રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ગોઠવેલું છે જે વધુ વોલ્ટેજનું ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ કરે, જેથી આપણને શોક લાગવાનો, કરંટ લાગવાનો ભય ન રહે. બસ આનું બીજું કોઈ કાર્ય હોતું નથી. બાકી આવે છે તો એસી જ. હવે આ 2 છેડે આપણે એસી સપ્લાય આપવાનો છે, બરાબર. આ 2 ચુંબક છે. ઘણીવાર પ્રયોગશાળામાં ઇલેક્ટ્રોમેગ્નેટનો પણ ઉપયોગ થાય છે. જો તમે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરો તો અહીંયા સપ્લાય આપવાની જરૂર નથી, પણ અહીંયા આપણે 2 તાર વચ્ચે સપ્લાય આપ્યો છે અને આપણો સાદો ચુંબકોનો ઉપયોગ કરેલો છે. હવે આપણે પહેલાં જે અવલોકનો નોંધવાનો છે એની વાત કરીએ મિત્રો. તો અહીં તમે જોશો તો આપણું પહેલું અવલોકન તારની લંબાઈ. તો મેં ફૂટપટ્ટીથી તારની લંબાઈ માપેલી તો 130 સેન્ટીમીટર આવતી હતી. તો જો અહીંયા મેં લખી રાખ્યું છે અવલોકનો નંબર 1 તારની લંબાઈ L ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીશું 130 સેન્ટીમીટર. હવે બાજુમાં મીટરમાં કીધું છે તો સેન્ટીમીટરના મીટર કરવા પડે એટલે 100 વડે ભાગવા પડે એટલે 1.3 મીટર. તો આપણા આખા તારની કુલ લંબાઈ 1.3 મીટર છે. હવે પેલા તારનું દ્રવ્યમાન. તો આખા તારનું દ્રવ્યમાન જે પરીક્ષામાં અમે તમને માપીને જ આપીશું, એટલે આપણે એનું કોઈ ટેન્શન કરવાનું નથી. અને મેં અહીંયા માપેલું છે મિત્રો, અને એ દ્રવ્યમાન 3.3 ગ્રામ હતું. આખા તારનું દ્રવ્યમાન 3.3 ગ્રામ હતું, બરાબર. તો ગ્રામના આપણે કિલોગ્રામ કરવા પડશે. તો જો એ ગ્રામના કિલોગ્રામ કરીએ 3.3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. હવે અહીંયા એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એમ છે. આ જે દ્રવ્યમાન આવ્યું, બરાબર, એ એલ લંબાઈનું આવ્યું. તો એલ લંબાઈનું દ્રવ્યમાન જો એમ આવતું હોય, અથવા આપણે એમડેસ કહીએ કે જે કહીએ તે, તો એલ લંબાઈનું દ્રવ્યમાન તમારી પાસે છે. તો એના ઉપરથી એકમ લંબાઈનું દ્રવ્યમાન શોધવું હોય તો જે તારનું કુલ દ્રવ્યમાન આવ્યું હોય એ તારના દ્રવ્યમાનને લંબાઈ એલ વડે ભાગવું જોઈએ. તો આપણે આ તારના દ્રવ્યમાન 3.3ની અથવા કિલોગ્રામમાં લઈએ તો 3.3 ગુણ્યા 10⁻³ અને એને તારની લંબાઈ 1.3 વડે ભાગવું જોઈએ. અને આ ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે છે મિત્રો, જો કિલોગ્રામ પર મીટરમાં લઈએ તો 2.538 ગુણ્યા 10⁻³ આવે છે. અને જો ગ્રામમાં લખવો હોય તો કિલોગ્રામના ગ્રામ 10⁻³, મીટરના સેન્ટીમીટર 10⁻², અને પછી સાદુરૂપ આપો તો એ 2.538 ગુણ્યા 10⁻² ગ્રામ પર સેન્ટીમીટર હશે. જો તમારે ગ્રામ પર સેન્ટીમીટર સીધું લાવવું હોય તો દ્રવ્યમાન ગ્રામવાળું લેવાનું 3.3 અને લંબાઈ સેન્ટીમીટરવાળી લેવાની 130. તો સીધો તમારો આ જવાબ આવી જશે. તો એ પરીક્ષામાં તમારે શોધવાનું છે મિત્રો. આ 2 ભૌતિક રાશિઓ તો આપી દીધેલી હશે, પણ આ તમારે શોધવું પડે. ગુરુત્વ પ્રવેગ તો આપણને ખબર જ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બોર્ડની પરીક્ષામાં તમારે આ અવલોકનો ઘરેથી તૈયાર કરીને આવવાનો. રીડિંગ અહીંયા મળશે તમને કે ભાઈ તારનું દ્રવ્યમાન આટલું, તારની લંબાઈ આટલું, બાકીનું વાક્યો તમારે તૈયાર કરીને આવવો જોઈએ. તો આ ચલો અવલોકનોમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ કેવી રીતે કરવો એની વાત કરીએ મિત્રો. તો જો અહીંયા અવલોકન કોઠાની અંદર શું લખેલું છે, ક્રમ હેંગરનું વજનીય સહિત દ્રવ્યમાન. એટલે આપણે આ જે હેંગર લટકાવ્યું છે, જો એની અંદર બીજો કોઈ વજનીય મૂક્યો હોય તો એ અને બધાનું કુલ દ્રવ્યમાન, તો એ તમારે અહીંયા નોંધવાનું છે, જેને એમડેસ કહેવાનું છે મિત્રો. શું કહેવાનું છે? એમડેસ, બરાબર. જો આપણા આ પ્રયોગની અંદર મિત્રો તમે જોશો તો એ તારના છેડે આપણે માત્ર આ હેંગર જ રાખેલું છે, બીજું કોઈ વજનીય અંદર મૂક્યું નથી. એટલે હેંગરનું 500 વત્તા અંદર મૂકેલો વજનીયનું 0, 500 વત્તા 0 એટલે 500 ગ્રામ. તો આપણે અહીંયા લટકાવેલું વજન 500 ગ્રામ કહેવાય, પરંતુ અહીંયા કિલોગ્રામમાં માગ્યું છે મિત્રો. તો 500 ગ્રામના કિલોગ્રામ 0.5 કિલોગ્રામ થાય. તો આપણે અહીંયા લખીશું 0.5 કિલોગ્રામ. પછી જો તણાવ, તણાવ એટલે તણાવ બળ, ટેન્શન ફોર્સ. તો કેટલું તણાવ બળ લાગે? તો તણાવ બળ T બરાબર mg, પણ આપણે અહીંયા દ્રવ્યમાનને એમડેસ કીધું છે એટલે એમડેસ જી. બોલો, એમડેસની કિંમત 0.5 અને જીની કિંમત 9.8. કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરવાનો 4.9. તો એ આપણે નોંધવું જોઈએ, 4.9 બરાબર આટલા ન્યૂટન, એમ એકમ લખવો હોય તો ન્યૂટન. તો આ તમને મળી જાય. હવે અનુનાદીય તારની લંબાઈ.
તો હવે એ પ્રયોગથી શોધવાની છે મિત્રો. તો જો હવે આપણે પ્રયોગથી શોધીએ. બરાબર. તો જો હવે કઈ રીતે શોધવાની મિત્રો, તો સૌથી પહેલાં આપણે સાધનને આ રીતે ઓરિજિનલ કન્ડિશનમાં ગોઠવી દીધું છે. હવે આપણે સ્વિચ પાડીશું, સપ્લાય આપીશું, આ સ્વિચ બંધ હોય તો ચાલુ કરીશું. અને હવે મિત્રો જુઓ કે આ તાર પોતાની કોઈ મૂળભૂત આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ તો ધરાવતો હોય. બીજી તમે એસી પ્રવાહ દાખલ કરો તો એસી પ્રવાહની આવૃત્તિ અંદર આવે અને એ આવૃત્તિથી તાર દોલન કરવા લાગે. આપણે દોલનોનું પ્રકરણ 11મા ધોરણમાં ભણાવવાનું આવશે, જેમાં બાહ્ય આવર્તક બળની આવૃત્તિ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિના જેટલી થાય તો તંત્રના દોલનનો કંપ વિસ્તાર મહત્તમ થાય. તો આપણે ઓલરેડી તારના દ્રવ્ય કણો તો કંઈક ના કંઈક આવૃત્તિથી દોલન કરતા જ હોય, પણ હવે તમે બહારથી એસી વિદ્યુત દાખલ કરી અને એના તરંગોથી એમનું દોલન કરાવવાનો પ્રયત્ન કરો. બીજું તમે ચુંબકના ચેપ્ટરમાં એવું પણ ભણો છો મિત્રો કે બે ચુંબકોની વચ્ચે તાર ગોઠવ્યો હોય તો તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પહેલાંથી ચુંબકોનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને બીજું તમારે તારથી ઉત્પન્ન કર્યું અને એ બે ચુંબકીય ક્ષેત્રો વચ્ચે અનુનાદ થાય તો તાર મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે અને એ વખતે આપણો તાર આમ ધ્રુજારી દોલન કરતો દેખાશે. પણ એ અમુક ગમે તેવો ના થાય, એના માટે તમારે ચોક્કસ લંબાઈ સેટ કરવી પડે તો જ આ ક્રિયા થાય. તો હવે જો આપણે કેવી રીતે કરવાનું, તો જો પ્રવાહ તો ચાલુ કરી દીધો છે. હવે આ બંને ગોળીઓને આપણે ધીમે ધીમે આમ સરકાવવાની. જો આમાં આપણે સરકાવીશું, જો આપણે સરકાવીશું મિત્રો, બંધ કરી દે થોડી વાર. સરસ, નજીક લાઈન બતાવજો. ગોળીઓ ધીમે ધીમે આમ સરકાવીએ તો કોઈ એક ચોક્કસ લંબાઈ માટે તમને આવું તરંગ દેખાશે. જો સરસ તરંગ દેખાવું જોઈએ, સારામાં સારું વેવ તમને દેખાય. બરાબર. જો હું તમને પાટિયામાં આ ચિત્ર દોરીને બતાવું એટલે થોડો વધારે ખ્યાલ આવશે. આવશે જીતું? જો અહીંયા બતાવો. જો મિત્રો પેલી બે ઘોડીઓની વચ્ચે જે તાર હતો એ પહેલાં તાર આ રીતે હતો મિત્રો, પણ હવે આપણે લંબાઈ એવી સેટ કરી કે જેથી આ તારની અંદર આવું તરંગ ઉત્પન્ન થશે એટલે તાર મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરશે અને એ વખતે અનુનાદની ઘટના બનશે. તો હવે આ જે બે ઘોડીઓ વચ્ચેના તારની લંબાઈ આપણે માપવાની છે અને એ લંબાઈને કહેવાય અનુનાદીય લંબાઈ. બરાબર. તો જો એ લંબાઈ હું અહીંયા માપવું હોય મિત્રો તો આપણે અહીંયા ફૂટપટ્ટીની ઉપર અહીંયા જે રીડિંગ હોય એ જોવું પડે. દાખલા તરીકે અહીંયા 1 થી ચાલુ કરીને જે રીડિંગ હોય આપણે જોઈ લેવાનું. એ રીતે અહીંયા કયું રીડિંગ છે એ જોઈ લેવાનું અને બંને રીડિંગોની બાદ બાકી કરવાની. દાખલા તરીકે અહીંયા 23 છે મિત્રો અને અહીંયા 68 જેવું છે. તો 68 અને 23 વચ્ચેનો તફાવત કેટલો થશે મિત્રો? 45 જેવો થશે. બરાબર. તો આ તારની લંબાઈ 45 સેન્ટીમીટર, પણ આપણે મીટરમાં લખવાની છે મિત્રો. તો મીટરમાં લખવાની છે એટલે પહેલાં સેન્ટીમીટરમાં લખીશું. ચલો 45 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીશું 45 સેન્ટીમીટર. ફરી કદાચ 45ના બદલે 46 કે 47 જવાબ આવતો હોય તો શું ખાતરી? તો ફરી પાછું આપણે એ જ પ્રયોગનું ફરી પુનરાવર્તન કરવાનું. ફરી આ ગોળીઓને નજીક લઈ જવાની, આમ નજીક લાવી દેવાની, ફરી ધીમે 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 આમ લઈ જવાનું. તો ફરી પાછું જે લંબાઈએ અનુનાદ થાય એ લંબાઈ એટલે બે ટેકા વચ્ચેના તારની લંબાઈ આપણે માપવાની. બરાબર. તો એ લંબાઈ ધારો કે 46 આવે તો 46 લખવાની, 44 આવે તો 44 લખવાની, જે આવે એ જ લખવાની. પણ મેં અહીંયા પહેલાં જ રીડિંગમાં જો સારું ચોકસાઈ રાખી છે તો કદાચ બીજા રીડિંગમાં પણ એના એ જ રીડિંગ આવી શકે. તો હવે આપણે બંનેની સરેરાશ લેવાની. જો જુદી જુદી આવી હોય કે ભાઈ ચલો એક 45 આવીશ ને એક 47 આવી તો તમારે બેની સરેરાશ 46 લખવાની. પણ જો એ 45 આવી હોય તો અહીંયા પણ 45 સેન્ટીમીટર. પણ હવે અહીંયા મીટરમાં માગ્યું છે મિત્રો, તો મીટરમાં ફેરવવું હોય તો 45 સેન્ટીમીટરના મીટર કેટલા? 45/100 એટલે 0.45. તો આને કહેવાય અનુનાદની તારની લંબાઈ. તો આ રીતે તમારે લંબાઈ માપવાની. હવે આપણે આ સૂત્ર દ્વારા આવૃત્તિ ગણવાની છે. તો જો અહીંયા સૂત્ર મેં લખેલું છે મિત્રો, ન્યુ બરાબર 1/2L વર્ગમૂળમાં T/M. તો જો હવે આપણે આ પહેલાં અવલોકનની ગણતરી બતાવીશું. 1/2L, L એટલે તારની લંબાઈ કેટલી? સોરી, અનુનાદિત તારની લંબાઈ તો 0.45 વર્ગમૂળમાં T. તો બોલો T કેટલા?
4.9 આ એમ એટલે પેલા એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન આર્ય દ્રવ્યમાન લેવાનું છે મિત્રો અને એ દ્રવ્યમાન જો આટલું છે તો 2.538 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. જો હવે આપણે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો અહીં 1/0.90 થશે. હવે આટલાનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવું પડે અને જો એ સાદુરૂપ મેં અહીંયા આપેલું છે સમય બચાવવા માટે મેં પહેલાંથી અહીંયા આપેલું છે મિત્રો તો એ સાદુરૂપ આટલાનું સાદુરૂપ આવે છે વર્ગમૂળમાં 1930.65 બરાબર 1930.65. ચલો આનું વર્ગમૂળ પાછું કાઢીશું તો 1/0.90 અને આનું વર્ગમૂળ આવશે 43.94. હવે 43.94 ને આટલાય ભાગી દો તો આ જવાબ આવે છે 48.82 અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ હોય તો પછી આપણે એ રીડિંગ અહીંયા લખ્યાવાનું 48.82. ભારત દેશ માટે એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે મિત્રો. તો જો એની નજીકનો જવાબ આવે છે પ્રયોગમાં તો થોડું વેરિએશન આવી શકે બરાબર 50થી 5 જેવું ઓછું 45 આવે કે 55 આવે તો ચાલે બરાબર પણ પરફેક્ટ જવાબ તો 50 જ છે. ચલો હવે આપણે બીજું રીડિંગ હેંગરનું વજનિયું આપણે બદલીશું તો જો આ 500 ગ્રામ હતું એના બદલે હવે આપણે બીજું એક 500 ગ્રામ વજન અંદર અહીંયા લટકાવીશું તો જો અહીંયા કુલ વજન થશે 500 ને 500 1000 ગ્રામ પણ આપણે અહીં કિલોગ્રામમાં નોંધવાનું છે તો કિલોગ્રામમાં કેટલું 1 કિલોગ્રામ. ફરી તણાવર ગણવાનું તો m ડેશ ગુણ્યા જી m ડેશ 1 અને જી 9.8 એટલે અહીંયા આવશે 9.8. ચલો ફરી જ આ પ્રયોગનું પુનરાવર્તન તો ફરી પાછું તમારે આ ગોળીઓને અહીં મિડલમાં ગોઠવી આ ચુંબકો 50 ઉપર રહેવો જોઈએ અને ધીમે ધીમે આને સરકાવવાનું અને સરકાવતો પાછું પહેલા પ્રયોગની જેમ કોઈ ચોક્કસ જ લંબાઈએ અનુનાદ થશે. અહીં જો તણાવ બળ વધ્યું એટલે લંબાઈ વધશે મિત્રો. હવે હું તમને વારંવાર પ્રયોગ કરીને બતાવીશ ને એકવાર તમને પ્રયોગ સમજાવ્યો તો એ જ રીતે તમારે લંબાઈ શોધી કાઢવા. તો જો બીજા પ્રયોગમાં લંબાઈ આવે છે 63 સેન્ટીમીટર. કેટલી આવે છે મિત્રો 63 સેન્ટીમીટર. તો અહીંયા પણ 63 સેન્ટીમીટર. સરેરાશ તો એ બેનો સરવાળો કરીને 2 ભાગો તો 63 સેન્ટીમીટર. મીટરમાં ફેરવીએ તો 0.63. ફરી પાછું ગણતરી કરવી પડશે મિત્રો તો ફરી પાછું આ જ સૂત્ર બરાબર. તો જો એમાં હું કિંમત મૂકું ન્યૂ બરાબર 1/2L તો એલની કિંમત આ જે આવી તે લેવાની 0.63 વર્ગમૂળમાં ટી તો હવે આ અવલોકનમાં ટી કેટલો 9.8 તો એ લેવાનું અને પેલા એકમ લંબાઈના તારનું દર તો એના જ રહેવાનું 2.538 ગુણ્યા 10⁻³ તો જો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ જશે 1.26 અને આટલાનું વર્ગમૂળ સાથે હું સાદુરૂપ બતાવું તમને તો આ આખાનું સાદુરૂપ તમે આપશો તો એ આવશે 62.139 એના આટલાએ ભાગી દો તો આ જવાબ આવે છે 49.32 મિત્રો હર્ટ્ઝ. તો આપણે પછી અહીં લખ્યાવાનું 49.32. આમ તો જેને માત્ર પરીક્ષામાં એમ કે ગણતરીથી આવૃત્તિ શોધો તો આવા બે રીડિંગ લઈ ગણતરીથી તમે જવાબ લાવી દો તો ચાલે પણ ઘણા વિદ્યાર્થીઓને આલેખથી જવાબ શોધવાનું કહે છે. હવે આલેખ દોરવા માટે તો ઓછામાં ઓછો 3-4 રીડિંગ તો જોઈએ જ મિત્રો. 2 જ રીડિંગથી આલેખ દોરાય નહીં તો પછી આપણે વધારે રીડિંગ પણ લેવો પડે અને એટલે આપણા જર્નલમાં 4 રીડિંગ લેવાનો છે. હવે પેલું પાછું એક વજનિયું વધારીશું 1.5 કિલોગ્રામ કરીશું તો જો 1.5 કિલોગ્રામ માટે ફરી પાછું અહીંયા 1.5 ગુણ્યા જી 9.8 તો એ બેનો ગુણાકાર આવશે 14.7. ફરી પાછો પેલો પ્રયોગ કરીશું લંબાઈ શોધીશું તો જો અહીં મારે લંબાઈ આવી છે 77 સેન્ટીમીટર. બીજી વાર મેં કર્યું તો એમાં 75 સેન્ટીમીટર આવી મિત્રો. તો જો આવું જુદું આવે તો ગભરાઈ નહીં જવાનું એની સરેરાશ કાઢવાની તો જો એ બેની સરેરાશ 76 સેન્ટીમીટર. ચલો મીટરમાં ફેરવો તો 0.76. ફરી પાછી આ જ રીતે ગણતરી તો જો ગણતરીમાં અહીંયા લંબાઈ આવશે 0.76 આ દળ એનાએ ખાલી તણાવ બર કેટલું આવશે 14.7 અને બોલો પછી તો તમારે ગણતરી કરવાની અને એ જવાબ મેં અહીં તમને કહું તો એ જવાબ આવે છે 50.07 હર્ટ્ઝ બરાબર. પછી ચોથું રીડિંગ લઈશું તો અહીંયા 2 કિલોગ્રામ વજન લટકાવીશું તો પાછું તણાવ બર ટી બરાબર 2 ગુણ્યા 9.8 તો અહીંયા આવશે 19.6. ફરી પાછો પેલો પ્રયોગ કરવાનો ગોળીઓ સરકાવીને લંબાઈ શોધવાની તો અનુનાદિત તારની લંબાઈ અહીંયા 88 સેન્ટીમીટર આવે છે
તો ફરી 88 સેન્ટીમીટર, અહીંયા પણ સરેરાશ 88 સેન્ટીમીટર, તો મીટરમાં 0.88, ફરી પાછી ગણતરી કરવાની, તો અહીં લંબાઈ આવશે 0.88, અહીં તણાવ બળ ખાલી બદલાઈ જશે 19.6, અને આ એકમ લંબાઈના તાણનું દર એના જો ભૂલથી આ દર ના લઈ લેતા મિત્રો, અહીંયા જે સ્મોલ એમ છે વાસ્તવમાં એકમ લંબાઈ દીઠ તાણનું દ્રવ્યમાન છે, બરાબર, તો એ લેવલ. ચલો આનું સાદુરૂપ આપો તો એ જવાબ મિત્રો આવે છે 49.93 હર્ટ્ઝ. તો આ રીતે તમે 4 અવલોકન લઈને ચારે ચારની ગણતરી બતાવવાની. પરીક્ષામાં ગણતરીના માર્ક્સ પૂરેપૂરા લેવા હોય તો બધા જ અવલોકનોની ગણતરી બતાવવી પડે. એક અવલોકન ગણી અને બતાવી દો તો ચાલે નહીં, જેટલો અવલોકનો લીધા હોય એટલાની ગણતરી બતાવવાની. હવે આ ચારોની સરેરાશ, તો આ 4નું ટોટલ મારી 4 વડે ભાગો તો તમને સરેરાશ મળી જાય. એટલે જો હવે આપણા જર્નલની અંદર નીચે ગણતરીમાં આ બધી ગણતરીઓ બતાવવાની. પછી એક ગણતરી આવી પણ હશે કે સરેરાશ આવૃત્તિ ν = ν1 + ν2 + ν3 + ν4 ભાગ્યા 4. તો ν1 એટલે આ પહેલી આવૃત્તિ, ν2 એટલે આ બીજી, ત્રીજી, ચોથી, આ 4નું ટોટલ મારો અને 4 વડે ભાગો તો એ જવાબ આવે છે 49.535 હર્ટ્ઝ. તો આ રીતે તમે સોનોમીટર દ્વારા આ એસી પ્રવાહની આવૃત્તિ ગણી શકો. તો આ રીતે તમારે આવૃત્તિ ગણવાની. હવે આપણી જર્નલની અંદર એક આલેખ આપેલો છે મિત્રો, જો એ આલેખ તમારે દોરવાનો છે. L² વિરુદ્ધ ટીનો આલેખ છે, L² વિરુદ્ધ ટીનો આલેખ. હવે જે વિદ્યાર્થીને L² વિરુદ્ધ ટીનો આલેખ માગ્યો હોય તો ટી તો આપણી પાસે છે પણ L² નથી મિત્રો, તો પછી L² તમારે અલગથી ગણવો પડે. અથવા આપણા કોઠાની બાજુમાં જગ્યા છે જ તો તમે એક કામ કરો ને મિત્રો, પેન્સિલથી એક વધારાના ખાનું આપણે એ રીતે બનાવી દો L², બરાબર. તો હવે જો આજે એલની કિંમત આવી 0.45 તો એનો વર્ક કરી દેવાનો. તો જો એનો વર્ક કરશો તો 0.2025 આવશે. એ રીતે જો અહીંયા L 0.63 આવ્યું તો એનો વર્ક કરી દો તો 0.3969 આવે છે. એ રીતે અહીંયા 0.76 આવ્યું તો એનો વર્ક કરી દો 0.5776 આવશે. અને આનો વર્ક કરી દો તો એ 0.7744 આવશે. તો આ રીતે તમારે L²ની ગણતરી કરવી પડે તો જ આલેખ દોરી શકશો મિત્રો, બરાબર છે. અને હવે આપણે L² વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. તો જો L²નો મૂલ્ય આ છે અને ટીનો મૂલ્યો આ રહ્યો છે, હું અહીંયા નોંધી રાખું એટલે મને આલેખ દોરવામાં સરળતા રહે. 4.9, 9.8, 14.7 અને 19.6, બરાબર મિત્રો. જો હવે હું આ જગ્યા કરીને તમને આલેખ દોરવાની વાત સમજાવું. આપણા જર્નલની અંદર આલેખ પત્રમાં પાછળ આલેખો છે, તો એમાં તમારે આલેખ દોરવાનો છે મિત્રો અહીંયા. તો જો આપણે આલેખ પત્રમાં આલેખ દોરીશું અને આલેખ પત્રમાં મિત્રો આ રીતે તમારે આલેખ દોરવાનો. જુઓ હવે આટલી વાર આલેખ તમને સમજાવીએ છીએ, પછી તો તમને દોરતો આવડી જવા જોઈએ. તો આલેખ પત્રમાં અહીંથી 2 ખાનો જવા દઈ ઊભી લીટી દોરી દેવાની, અને એ ઊભી લીટી જે આપણી વાયક્સ કહેવાય એના ઉપર આપણે L² મૂલ્ય લેવાનો છે. નીચેથી પણ 1 ને 2 ખાનો જવા દઈ અને ઘાટી લીટી દોરી દેવાની જેને x અક્ષ કહેવાય, અને x અક્ષ ઉપર આપણે તણાવ બળ ટીનો મૂલ્ય લેવાનો છે. એટલે આપણે અહીંયા ટાઇટલ મારવું પડે L² વિરુદ્ધ ટીનો આલેખ, બરાબર. અમે જર્નલનો ફોટો પાડીને આ આલેખનો ફોટો પાડીને તમને મોકલીશું, પણ આ ખાલી સમજી લો. હવે જો L² મૂલ્ય જુઓ મિત્રો, આપણે પોઈન્ટ પછીના 2 આંકડા ધ્યાનમાં રાખીને દોરીશું, પાછળના નહીં લે ચાલશે. તો જો એ 0.2, 0.3, 0.5, 0.7 આવો બધો રીડિંગ છે. તો પછી તમારે અહીંયા એવી રીતે દર્શાવો કે જેથી આ બધો રીડિંગ આવી જાય. તો જો અહીંયા આપણે નાનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જો 10 ખાનો પૂરો થતો હોય તો 0.1 લખીશું. પછી બીજો નાનો 10 ખાનો પૂરો થયો તો 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8. હવે જો મિત્રો અહીંયા વચ્ચે 10 ખાનો હોય કે ભાઈ ચલો આ 0.2 છે અને અહીંયા 0.3 છે, અને વચ્ચે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ખાનો હોય તો ધારો કે તમને 0.28 કે તો 0.28 કે નો મતલબ 0.2 તો ખરું, અને આ આંઠરાના કારણે બીજા 8 લીટો જવા દેવાનો તો આ થાય 0.28, બરાબર છે. તો એ રીતે આપણે રીડિંગ લેવામાં ધ્યાન રાખીશું. ચલો આડી અક્ષ ઉપર તણાવ બળ છે, તો તણાવ બળમાં જો 4 અને 19 છે,
તો મોટામાં મોટું રીડિંગ 19 છે. તો આપણે નીચે અહીંયા મિત્રો દરેક ખાના બરાબર 2 લઈશું. 2 4 6 8 10 12 14 એમ તમારા જર્નલમાં 20 સુધી આવી જશે. બરાબર. તો હવે જો અહીંયા સ્કેલ માપ લખવાનું છે. સ્કેલ માપ એક્સ અક્ષ વાય અક્ષ એ સિવાય અહીંયા પ્રયોગ નંબરને તારીખ હશે. તો પ્રયોગ નંબર તો 8 જ છે, તારીખ આપણે બાકી રાખીશું. સ્કેલ માપમાં એક્સ અક્ષ તો તમે જુઓ એક્સ અક્ષ ઉપર આ એક વિભાગનું મૂલ્ય 2 છે, પણ આ તણાવ બળ છે, બળનું એકમ ન્યૂટન. તો અહીંયા 1 એકમ બરાબર 2 ન્યૂટન એવું લખાય, અથવા 1 સેન્ટીમીટર બરાબર 2 ન્યૂટન. એ રીતે જો આ વાય અક્ષ છે મિત્રો, અને વાય અક્ષ ઉપર 1 એકમનું મૂલ્ય 0.1 છે, પણ આ લંબાઈનો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર થશે એકમ. તો વાય અક્ષ ઉપર 1 એકમ બરાબર 0.1 મીટર સ્ક્વેર. તો પરીક્ષામાં આવું સ્કેલ માપ લખવું જ પડે મિત્રો, જો પૂરા માર્ક્સ લેવા હોય તો. પણ આપણે બધા આવું લખતા નથી, અને પછી કે સાહેબે એમને પ્રેક્ટિકલમાં પરીક્ષા માર્ક્સ આપ્યા નથી. તો મિત્રો બધું બતાવશો તો પૂરા માર્ક્સ મળશે. સાહેબને કયો તિજોરીમાંથી માર્ક્સ આપવાના છે તમને? તમે કામ સારું કરી છે તો સાહેબ આપવા તૈયાર જ છે. તો આ બધું કામ રેગ્યુલર હોવું જોઈએ. હવે આપણે રીડિંગોનું અધીશું મિત્રો. જુઓ 4.9 અને અહીંયા 0.20. તો જો એ 4.9 એટલે આ 4 છે, આ 6 છે, તો એ વચ્ચે 5 આવતા છે. તો 4.9 એટલે થોડું ઓછું. તો આ 4.9 અને સામે 0.20. તો 0.20 એટલે અહીંયા આવશે. તો આપણે અહીંયા બિંદુનું નિરૂપણ કરીશું આ રીતે. પછી જો 9.8 તો 9.8 એટલે આ 8 છે, આ 10 છે, તો વચ્ચે 9 આવે. પછી અહીંયા તમે નાનો ખાનો જવા દો તો અહીંયા 9.8 આવશે. તો એ 9.8 માટે 0.39 અને 0.39 એટલે 0.3 તો ખરા જ, અને બીજો 9 કાપા જવા દેવાનો. તો 9 કાપા જવા દો એટલે 0.39 થાય. તો એ આવશે. એ રીતે 14.7 તો એ 14.7 લેવાનું તમારે, અને સામે પક્ષે 0.57 તો 0.57 એટલે 0.5 ને બીજો 7 ખાનો જવા દેવાનો. અને આ રીતે તમે બિંદુઓનું નિરૂપણ કરશો મિત્રો. બરાબર. અને પછી બધા જ બિંદુઓમાંથી પસાર થતો આપણે આલેખ દોરીશું. તો એ આલેખ તમને આવો સુરેખ મળશે. કેવો મળશે મિત્રો? ઉગમ બિંદુમાંથી પસાર થતો સુરેખ આલેખ મળશે. બરાબર. પછી આ આલેખનો આપણે ઢાળ શોધવાનો છે. તો જો એ ઢાળ કઈ રીતે શોધવો? તો આપણે કાટકોણ બનાવી અને ઢાળ શોધવાનો. તો જો આપણે કોઈ પણ રીડિંગો ઉપર આપણે કાટખૂણો બનાવી દેવાનો. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ અહીંયા કાટખૂણો બનાવ્યો, તો જો આ ખૂણો થીટા, આને નામ આપીએ એ, બી અને સી. તો ઢાળ બરાબર tan થીટા, અને tan થીટા એટલે સામેની બાજુ એ બી ભાગ્યા પાસેની બાજુ બી સી. તો ચલો સામેની બાજુ એટલે આ. હવે આ માટે એક આ રીડિંગ આવે અને એક આ રીડિંગ આવે. તો આ બે રીડિંગો જે હોય એની બાદ બાકી. હવે તમે જો આ રીડિંગ જે હતું એ રીડિંગ અને આ રીડિંગ, તો આ બે રીડિંગો તમે શોધી કાઢજો, અને એ બે રીડિંગોનો તફાવત લેશો તો એ બીની લંબાઈ આવી જશે. એ રીતે જો આ લંબાઈ શોધવી હોય, આડી લંબાઈ છે, તો એ આડી અક્ષ ઉપર જવાનું. તો આ બે રીડિંગોનો તફાવત લ્યો તો એ બીસીની લંબાઈ મળી જાય. તો જો અહીંયા મેં એ રીતે શોધેલો છે ઢાર, તો એ ઢાર મને મળ્યો છે 0.03877. તો આટલો ઢાર મળે છે મિત્રો, 0.03877. તો આ ઢાર આવી ગયો. તો તમારે પ્રેક્ટિકલમાં આટલો ઢાર આલેખ ઉપરથી શોધવાનો. અને હવે ગણતરીની અંદર તમને એક સૂત્ર આપેલું છે. જો હવે એ સૂત્રમાં આપણે કિંમત મૂકીને જવાબ શોધવાનો છે મિત્રો. તો જો હવે એ આપણે સૂત્રથી જવાબ શોધીશું મિત્રો. તો જો એ સૂત્ર આપ્યું છે આલેખના ઢાળનું, અને એના ઉપરથી આવૃત્તિ બરાબર 1/4m ગુણ્યા ઢાળ, આવું સૂત્ર આપેલું છે. તો જો આમાં આપણે કિંમત મૂકીશું 1/4m. એમ એટલે પેલું એકમ લંબાઈ દીઠ દર 2.538 ગુણ્યા 10⁻³ અને ઢાળની કિંમત 0.03877. હવે કેલ્ક્યુલેટર તો આપણી પાસે હોય જ મિત્રો, અને કેલ્ક્યુલેટરથી આ જવાબ તમે શોધજો. તો આ જવાબ આવે છે 50.40 હર્ટ્ઝ. બરાબર. તો ઢાર આલેખ ઉપરથી આવો આવ્યો અને પેલા ઉપરથી 49 આવતો હતો, એટલે લગભગ જવાબ સાચો જ છે. બરાબર છે. અને પછી આપણે આ અવલોકનોમાં નોંધી લેવાનું. તો જો અહીંયા હવે અવલોકનોમાં ટી વિરુદ્ધ એલ સ્ક્વેરના આલેખનો આલેખ સુરેખ છે. તો એ આલેખનો ઢાર તમારે અહીંયા ગણવાનો રહેશે.
જે પાછળ ગણ્યું એ અહીંયા ગણી બતાવવાનું, બરાબર. હું અહીંયા ગણીને તમને ફોટો પાડીને મોકલીશ. પછી અહીંયા ગણતરી ઉપરથી ખાલી જગ્યા હર્ટ્ઝ, તો 50 હર્ટ્ઝ, આ 49 જે આપણે આવે તો એ જવાબ. આલેખ ઉપરથી ખાલી જગ્યા હર્ટ્ઝ, તો એ આ 50.40 આવે તે. અહીંયા ઉપરનું વાક્ય તમે કાઢી નાખજો. એસી પુરવઠાની આવૃત્તિ 9/2 એ વાક્ય કાઢી નાખજો. એ આ નવી આ આલેખ પોથીમાં લખ્યું છે, પણ એની કોઈ જરૂરિયાત નથી. આપણે તો આ 50 હર્ટ્ઝ જે જ આપણો સાચો જવાબ છે. તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો છે મિત્રો. પ્રયોગમાં તમને સમજણ પડી ગઈ હશે. બાકીના રીડિંગો, અવલોકનો આ બધું હું ફોટો પાડીને તમને મોકલીશ. અવલોકનો અને પદ્ધતિ પ્રાયોગિક માર્ગદર્શિકામાંથી તમારે લખી દેવાની રહેશે જાતે. અસ્તુ. ભારત માતા કી જય. મિત્રો, આપણે જે પ્રયોગ કર્યો સોનોમીટરવાળો, એના હું ફોટોગ્રાફ્સ મોકલું છું. તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારી જર્નલની અંદર આ લખી દેવાનું રહેશે, બરાબર. તો અહીંયા હું તમને ફોટોગ્રાફ્સ મોકલું છું મિત્રો. તમારે એનો સ્ક્રીનશોટ લઈ અને લખી દેવાનું. જો પાછળ આલેખ આ રીતે દોરવાનો છે આપણે. એ આલેખ તમારે પેન્સિલથી દોરવાનો. અહીં તમને ફોટોગ્રાફ સારો આવે એટલા માટે મેં પેનથી દોર્યો છે, પણ તમારે પેન્સિલ વડે દોરવાનો રહેશે. ફૂટપટ્ટી, રબરનો ઉપયોગ કરવાનો મિત્રો. સ્કેલ માપને બધું લખવાનું અને આપણા જર્નલમાં આ આલેખ તમે લખી દેશો. પ્રયોગશાળામાં તમે આવો એટલે તમને શીખવવામાં આવશે. ભારત માતા કી જય.